નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે પહોંચી ગયા છે વારાણસી મુકામે। ત્યાં તમને ગંગા ઘાટ કિનારે તમને ગંગા મંદિરનું દર્શન તથા ગંગા ઘાટ કિનારે આવેલી નદી ગંગા નદીના દર્શન કરાવીશ અને એની સફર પણ કરાવીશ। અને તમે વિડીયોના અંત સુધી બન્યા રહો। વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ। તો નમસ્કાર મિત્રો, તો આપણે પહોંચી ગયા છે ગંગા ઘાટ કિનારે। તો તમે જોઈ શકો છો કે આ નજારો ગંગા ઘાટના કિનારે સુંદર અને રમણીય છે। અહીંયા શ્રદ્ધાળુઓ સ્નાન કરવા પણ આવી રહ્યા છે અને આ બોટિંગનો લાભ પણ લઈ રહ્યા છે। તમે જોઈ શકો છો આ બોટિંગ અલગ અલગ તમને પ્રાઇઝમાં જોવા મળશે। સવારમાં 100 રૂપિયા પર પર્સનને રાખવામાં આવ્યા છે અને રાતના તમને 200 રૂપિયા રાખવામાં આવે છે। ત્યાં આ ગંગા નદીની ઉપરના કિનારે તમે જોઈ શકો છો અહીંયા તમામ બ્રાહ્મણો અહીંયા વિધિ કરાવવા આવે છે। પિતૃઓ તથા તમારા પૂર્વજોની તમામ મોક્ષ માટે તમામ વિધિઓ અહીંયા કરી આપવામાં આવે છે। આ ગંગા ઘાટના કિનારે તમે જોઈ શકો છો બધા સ્નાન કરી રહ્યા છે। અહીંયા બ્રાહ્મણો દ્વારા અહીંયા પિંડદાન તથા પિતૃઓના મોક્ષની વિધિ અહીંયા તમામ કરવામાં આવે છે। આ તમે જોઈ શકો છો। નમ્ર વિનંતી કરવામાં આવે છે કે જે લોકો અહીંયા અસ્થિ પધરાવા આવે છે અને આ રીતના કચરો કરે છે તો મહેરબાની કરીને બનેતા લોકો સ્વચ્છતા જાળવો। તમે જોઈ શકો છો કેટલું આ પાણીનું ખરાબ જોવા મળે છે। આ તમે જોઈ શકો છો। તો પ્લીઝ મહેરબાની કરીને તમે આ નદીની અંદર ફૂલ કે એવો કચરો ન નાખો જેથી કરીને અહીંયા પાણી ખરાબ થાય તથા ખરાબ વસ્તુના કારણે ઇન્ફેક્શન કે એવું થાય તો એની ખાસ તકેદારી રાખો। અમે પહોંચી ગયા છીએ આ નાવની સફર કરવા માટે ગંગા ઘાટના કિનારે। આ નાવની સફરની અંદર તમને સરસ રીતના વિડીયો અને સરસના વ્યૂ તમને દેખાડવામાં આવશે અને ફક્ત 100 રૂપિયા અહીંયા ટિકિટ રાખવામાં આવી છે। તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર નજારો। અહીંયા તમામ રીતના તમામ વ્યક્તિઓ સ્નાન કરી શકે અને બેસી શકે એની વ્યવસ્થા છે। આ સામેની બોટ મોરિન વોટરવે એના 200 રૂપિયા રાખવામાં આવ્યા છે। આના પર પર્સનને 100 રૂપિયા રાખવામાં આવ્યા છે। આ NDRFની સરસમાં સરસ સુવિધા રાખવામાં આવી છે। જે સેફટી તમે જોઈ શકો છો, સિનિયર સિટીઝન હોય કે ગમે તે વ્યક્તિ હોય એને કમ્પલસરી પહેરવું જરૂરી છે તથા સિનિયર સિટીઝન માટે અહીંયા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। બાળકો માટે પણ અહીંયા ખુરશીને રાખવામાં આવી છે તથા આ બોટની આજુબાજુમાં બધા બેસી શકે એવી રીતના સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। બોટની મજા માણવા માટે આજે અમે નીકળ્યા છીએ। તમે જોઈ શકો છો અહીંયા ખૂબ જ ભીડ છે અને દરેક જણ અહીંયા સ્નાન કરીને એનો લાવો લેવા ઈચ્છે છે અને હવે બોટ અમારી ઉપાડવા માટે જ છે પણ થોડા ગ્રાહકો ફૂલ ભરાઈ જાય પછી તરત જ બોટ અમે ઉપાડવાના છીએ। અમારા દરેક મિત્રો અહીંયા આવી ચૂક્યા છે। આપણે ફાઇનલી નીકળી ચૂક્યા છીએ ગંગાની સફર કરવા। તો તમે જોઈ શકો છો કેવો નજારો તથા અલગ અલગ બોટના કિનારે તમામ શ્રદ્ધાળુઓ અહીંયા સ્નાન કરવા જઈ રહ્યા છે।
જો ગંગાની સફર કરવા અમે નીકળી ગયા છીએ અમારી ટીમ. हेलो बैठिए भैया, बैठिए अपनी अपनी जगह बैठिए। सब लोग बैठ जाओ बैठ जाओ बैठ जाओ। बैठ जाओ भाई, फोटोग्राफर આ સુંદર નજારો ગંગાના કિનારે बैठ जाओ बैठ जाओ। બનારસની અંદર સૌથી સારામાં સારી સુવિધાઓ કે તમામ ઘાટો કે નદીના કિનારે જ આવેલા છે અને તમામ ઘાટ ઉપર સરસમાં સરસ સુવિધા અહીંયા કરી આપવામાં આવી છે. बैठ जाओ पर बैठ जाओ तो બોટ વાળા આવી ગયા છે. આ સિનિયર સિટીઝન ને તમે જોઈ શકો છો આ દાદાના ચક્કર આવી ગયા છે. आने नहीं जाओ आने। बीकानेर तो ले जाओ आने। આ તમે જોઈ શકો છો નજારો કે જેની અસ્થિઓ અહીંયા જે હરિશ્ચંદ્ર ઘાટને પહોંચી ગયા છીએ આપણે. અહીંયા તમામ અસ્થિઓનો અહીંયા આ હરિશ્ચંદ્ર ઘાટની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા અસ્થિઓનું અહીંયા વિસર્જન અને અસ્થિઓ અહીંયા સળગાવવામાં આવે છે જેના દર્શન તમે કરી શકો છો. જો તો તમે જોઈ શકો છો તો કેટલો સુંદર નજારો તમને દેખાઈ રહ્યો છે અત્યારે. વારાણસી જરૂર છે જરૂર અહીંયા ગંગા ઘાટની મુલાકાત લેજો.
भैया बैठिए, वीडियो कोई चीज़ तभी नहीं आएगा, फोटो बैठेंगे तब क्या आएगा फोटो। बैठिए आप। चलिए घाट पे ले जा रहे हैं, उधर तो घुमाना ले लीजिए आप। હું તારો એ જ કહું છું. તમે આ ઘાટ જોઈ રહ્યા છો કે મણિકર્ણિકા ઘાટ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા અસ્થિનું વિસર્જન કરવામાં આવે છે તથા અસ્થિને અહીંયા બાળવામાં આવે છે. આ બનારસની અંદર ખૂબ પ્રખ્યાતમાં પ્રખ્યાત ઘાટ ગણવામાં આવે છે. આ 24 કલાક અસ્થિઓનું વિસર્જન પણ અહીંયા કરવામાં આવે છે અને અહીંયા બાળવામાં પણ આવે છે.
જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. નવો વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ બન્યા